नमस्ते विद्यार्थी मित्र, पूजा विद्यालय में आपको हार्दिक स्वागत है। धोरण 5 विषय पर्यावरण सौनी आसपास एमां आजे 9मो पाठ चढ़ीए ऊंचा चढ़ाण। फेब्रुआरी 2, 1984। पर्वतारोहण छावणी એટલે જે લોકો પર્વત ચડતા હોય એની છાવણી અથવા તંબુ। નહેરુ પર્વતારોહણ સંસ્થા ઉત્તરકાશીની આ વાત છે। અમે પર્વતારોહણ છાવણીમાં હતા અને ખૂબ જ ઉત્સાહમાં હતા। અમારામાં 20 કેન્દ્રીય વિદ્યાલયના શિક્ષકો હતા, સાથે થોડી મહિલાઓ, બેંક અને બીજી સંસ્થાઓમાંથી હતી। આજે છાવણીનો બીજો દિવસ હતો। સવારે હું મારી પથારીમાંથી ઉઠી અને પગ નીચે મૂકવા ગઈ ત્યાં તો દર્દથી ચીસ પડી ઉઠી। મને યાદ હતું ગઈકાલે હું મારી પીઠ પાછળ વજનદાર થેલાઓ સાથે 26 કિલોમીટર ચાલી હતી। એણે જ્યારે પથારીની નીચે પગ મૂક્યો ત્યારે તેને ચીસ પડી ગઈ કે પીઠમાં એકદમ યાદ આવ્યું કે મને કેમ દુખવા લાગ્યું પીઠમાં, તો વજનદાર થેલો અને એની અંદર 26 કિલોમીટરે ચાલી હતી થેલો લઈને, એટલે એને દુખવા લાગ્યું। મને તો સાંકડા, ખરબચડા અને સીધા ચઢાણવાળા રસ્તા પર ફરીથી ચડવામાં બીક લાગતી હતી। મારી આંખોમાં આંસુ સાથે મેં બ્રિગેડિયર જ્ઞાનસિંહ, જે અમારા સાહસિક પ્રવૃત્તિઓના અભ્યાસક્રમના માર્ગદર્શક હતા, તેમના રૂમ તરફ ધીમે ધીમે જવાનું ચાલુ કર્યું। હું વિચારતી હતી કે આજના દિવસની મુસાફરી માટે હું શું બહાનું કાઢીશ। મેં પાછળથી તેમનો ભારે અવાજ સાંભળ્યો, "મેડમ, તમે સવારના નાસ્તાના સમયે અહીં શું કરો છો? ઉતાવળ કરો, નહીં તો તમારે ભૂખ્યા પેટે મુસાફરી કરવી પડશે." સાહેબ, હું તેનાથી વધુ ના બોલી શકી। તમારા પગમાં ફોલ્લા પડ્યા છે? તમે ચાલી નહીં શકો? તમે આ જ કહેવા આવ્યા હતા, ખરું ને? હા સાહેબ, આમાં કંઈ નવું નથી। હવે ઝડપથી તૈયાર થઈ જાઓ, સાહેબે કહ્યું। હું વિલા મોઢે તૈયાર થવા માટે ભાગી। હું જવા માટે પાછળ ફરીને મેં તેમનો અવાજ ફરી સાંભળ્યો, "સાંભળો મેડમ, તમે જૂથ સાથના નાયક છો। તમારે જઈને ચડવામાં મુશ્કેલી હોય તેઓને મદદ કરવાની રહેશે। જેમને ચડવા મુશ્કેલ થતી હોય એને તમારે મદદ કરવાની છે। તમને વહેલાથી જ પર્વતારોહણમાં જૂથ નાયકની જવાબદારીઓ જાણવામાં આવેલી છે। તમને જવાબદારીઓ જણાવી છે એટલે જૂથ નાયક છો તમે, એટલે તમે આવા બહાના ના કાઢી શકો." એમ બ્રિગેડિયર સાહેબ તેમને કહી રહ્યા છે। આગળ છે કે કહો, તમે ક્યારેય પર્વતો જોયા છે? તમે ક્યારેય પર્વત પર ચઢ્યા છો? ક્યાં અને ક્યારે? તો જવાબ છે કે હા, મેં પર્વતો જોયા છે। તમે જોયા હશે, જેમ કે પાવાગઢનો ડુંગર, ચોટીલાનો ડુંગર, અંબાજીનો ગબ્બર ડુંગર, જૂનાગઢનો ગિરનાર પર્વત જોયા હશે। આપણે પ્રવાસમાં ગયા હોય ત્યારે આપણે આવા ડુંગરો જોયા હોય ને આપણે ચડ્યા હોય, બરાબર? પછી આગળનો સવાલ છે, એક ધારું તમે કેટલેક દૂર સુધી ચાલ્યા છો? તમે કેટલે ઊંચે ચડી શકો છો? તો એક ધારું આપણે 5 કિલોમીટર સુધી ચાલી શકીએ, વધુમાં વધુ 2 કિલોમીટર ચાલી શકીએ, એમ અહીંયા કહેવામાં આવે છે। આગળ છે કે તમે પર્વતો પરના રસ્તા વિશે શું જાણો છો? ચિત્ર તમે દોરી શકો। આપણે
પર્વતો તો સીધા ના જ હોય, આડાઅવળા હોય, ખરબચડા હોય. માટે પર્વતના રસ્તા આડાઅવળા, ખાડા ટેકરાવાળા, ખરબચડા અને પથરાળ હોય છે. તેનું તમારે ચિત્ર બનાવવાનું છે. આગળ જોઈશું વિદ્યાર્થી મિત્ર, મોટી જવાબદારી. તો એની અંદર જૂથ નાયકે શું કરવાનું હોય તે વિશે મેં વિચારવાનું ચાલુ કર્યું. બીજાને તેમનો સામાન લઈ જવામાં મદદ કરવાની હોય. જે જૂથ નાયક હોય એની શું જવાબદારી છે એ અહીંયા સમજાવવામાં આવી છે. તો બીજાને તેમનો સામાન લઈ જવામાં મદદ કરવાની છે, જૂથને આગળ જવા દેવું અને જૂથ નાયકે પાછળ રહેવું. આગળ જે લોકો ચઢી ના શકતા હોય તેઓને મદદ કરવાની છે, રોકાણ અને આરામ કરવા સારી જગ્યા શોધવાની છે, જેઓની તબિયત સારી ન હોય તેઓનું ધ્યાન રાખવાનું છે, જૂથ માટે જમવાની વ્યવસ્થા કરવાની છે. સૌથી મહત્ત્વની બાબત એ છે કે બીજાએ કરેલી ભૂલ માટે પણ સજા ભોગવવા તૈયાર રહેવું પડતું હોય છે જૂથ નાયકે. મને સમજાયું કે અહીં ખાસ પ્રકારની શિસ્ત છે. મને વિચાર આવ્યો કે શું છાવણી મારા માટે હજુ પણ આનંદદાયક રહેશે? મને પ્રશ્ન થયો કે શું છાવણી હજુ મારા માટે આનંદદાયક રહેશે? આગળ છે જૂથ 7. જૂથ 7માં અસમ, મણિપુર, મિઝોરમ, મેઘાલય અને નાગાલેન્ડની છોકરીઓ હતી. આ જૂથમાં હું એક જ કેન્દ્રીય વિદ્યાલયની શિક્ષિકા હતી. હું મારા જૂથના નવા સભ્યોને મળીને ખૂબ જ ખુશ હતી. તેમાંના ઘણા હિન્દી સારી રીતે બોલી શકતા હતા અને બોલી શકતા ન હતા. અમુક બોલી શકતા હતા, એની જોડે વાત કરી શકતી હતી. જે નહોતા બોલી શકતા એની જોડે વાત નહોતી કરી શકતી. એમ કહેવામાં આવ્યું છે. અમે એક દિવસ સાથે રહ્યા. તેમ છતાં મિઝોરમથી આવેલી એક છોકરી ખાનદોબીની સાથે હું એક વખત પણ વાત ન કરી શકી. તેનું મને ખૂબ જ દુઃખ લાગ્યું છે. તે ફક્ત મિઝોર ભાષા બોલે છે. કેમ ના બોલી શકે, એની જોડે વાત ના કરી શકે? કારણ કે તે ફક્ત ત્યાંની ભાષા સમજી શકતી હતી, મિઝોરમની મિઝો ભાષા. તેમ છતાં અમે અમારા હૃદયની એકબીજાની નજીક ખૂબ આવ્યા હતા. તેમ છતાં પણ તે એમની નજીક ખૂબ ગઈ હતી. આગળ કહ્યું છે કે પ્રશ્નો છે કે તમારા વિચારે જૂથ નાયકની જવાબદારી શું હોય છે? આગળ જ આપણે જોયું કે જૂથ નાયકની જવાબદારીમાં શું શું હોય છે. તો પહેલું કે જૂથ નાયક જૂથના બધા જ સભ્યોનું ધ્યાન રાખે છે. બીજું છે જૂથને આગળ જવા દેવા માટે તે પ્રોત્સાહિત કરે છે. ત્રીજું છે તેમનો સામાન લઈ જવામાં તેમને મદદ કરવી પડે છે. ચોથું છે ચઢી ન શકતા હોય તેવા સભ્યોને પણ તેમને મદદ કરવી પડતી હોય છે. પાંચમું છે રોકાણ અને આરામ માટે યોગ્ય જગ્યા શોધવી પડતી હોય છે. છઠ્ઠું છે તેમાં તબિયત સારી ના હોય તેવા સભ્યોની વિશેષ ધ્યાન રાખવું પડતું હોય છે. તેમના જમવાની, રહેવા ખાવાની વ્યવસ્થા કરવી પડતી હોય છે. જૂથ માટે તેમને બીજાએ કરેલી ભૂલ માટે પણ સજા જૂથ નાયકે ભોગવવાની હોય છે. એટલે આવી જવાબદારીઓ જૂથ નાયકની હોય છે. આગળનો સવાલ છે કે તમે આવી કોઈ છાવણીના નાયક બનાવવામાં આવે તમને તો તમે શું કરો? તો જ્યારે આપણને કોઈ છાવણીના નાયક બનાવવામાં આવે તો હું ઉપર જણાવ્યા પ્રમાણે એ બધી જવાબદારી નિભાવી શકીએ. જે આપણે પહેલા પ્રશ્નમાં જોઈએ કે આપણે જૂથ નાયક હોઈએ તો જે જૂથના સભ્યો હોય તેમને ખાવા પીવાની વ્યવસ્થા કરવાની, તેમને કંઈ તકલીફ હોય તેને દૂર કરવાની વ્યવસ્થા, અને કંઈ ભૂલ થઈ હોય તો તે પણ આપણે સ્વીકારવાની હોય. એવા ઉત્તમ જૂથ નાયક બનવાનો પ્રયત્ન કરવો પડતો હોય છે. આગળનો પ્રશ્ન છે કે તમારા વર્ગમાં મોનિટરને શું કરવાનું હોય છે? તો
આપણા વર્ગમાં જ્યારે શિક્ષક ના હાજર હોય અને કોઈ મોનિટર બનાવ્યો હોય શિક્ષકે, તો તેની શું ફરજો હોય છે? તો શિક્ષક ગેરહાજર હોય ત્યારે વર્ગખંડમાં શિસ્તનું વાતાવરણ જાળવવાની પહેલી તેની જવાબદારી હોય છે. બીજું તો વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ વિશે શિક્ષકને જાણકારી આપવાની. ત્રીજું, વર્ગમાં ચોક, ડસ્ટર, નકશો જેવી વસ્તુઓ ઓફિસમાંથી લાવવા મૂકવાની વ્યવસ્થા કરવાની. ચોથું, સાંસ્કૃતિક કાર્યક્રમોમાં વર્ગના વિદ્યાર્થીઓને મદદ કરવાની. અને પાંચમું, પ્રવાસમાં વિદ્યાર્થીઓનું નેતૃત્વ કરવાનું. આવી જવાબદારી એક મોનિટર તરીકેની હોય છે. આગળનો પ્રશ્ન છે કે તમે વર્ગ મોનિટર બનવાનું તમને ગમશે? કેમ ગમશે? તો જવાબ છે કે હા, મને મોનિટર બનવું ગમશે, કારણ કે તેનાથી આત્મવિશ્વાસ અને નેતૃત્વના ગુણોનો વિકાસ થતો હોય છે, માટે મને ગમશે મોનિટર બનવું. આગળ છે કે નદી પાર કરવી. અમને સવારના નાસ્તામાં વિટામિન સી, લોહ તત્વની ગોળીઓ અને ગરમ ચોકલેટી દૂધ મળ્યું હતું. આ નદી પાર કરવાની વાત ફેબ્રુઆરી 5, 1984ની છે. બરાબર. આગળ બીજી ફેબ્રુઆરીનો તો 5મી ફેબ્રુઆરીનો. તો તેમને શું શું મળ્યું? તો નાસ્તામાં વિટામિન સી, લોહ તત્વની ગોળીઓ અને ગરમ ચોકલેટી દૂધ મળ્યું. આ બધું શક્તિ માટે અને ઠંડીમાં ગરમી જાળવવા માટે આપવામાં આવ્યું. રોજ સવારે અમારી તબીબી તપાસ કરવામાં આવી. અમે અમારી પટ્ટીઓ બાંધતા અને બાકીના દિવસો ગણતા. 8 કિલોમીટરની મુસાફરી બાદ અમે એક નદી પાસે પહોંચ્યા. નદી પર એક કાંઠાથી બીજા કાંઠા સુધી જાડું દોરડું બાંધ્યું હતું. દોરડું બંને બાજુથી ખીલા કે મેખ સાથે મજબૂત બાંધેલું હતું. ખીલા કે મેખની મદદથી તે દોરડું બાંધવામાં આવ્યું હતું નદી પસાર કરવા માટે. હું થોડી ગભરાઈ ગઈ હતી. મેં વિચારવાનું ચાલુ કર્યું કે જો દોરડું નીકળી જાય તો શું થશે? હું નદીની પહોળાઈનો અંદાજો લગાવવાનો પ્રયત્ન કરતી હતી. અમારા પ્રશિક્ષકે પોતાની કમરની આસપાસ દોરડું બાંધ્યું અને તેની પર કડી ભરાવી. પછી તેમણે તે કડી નદી પરથી પસાર થતા જાડા દોરડામાં પરોવી. ઠંડા પાણીમાં ચાલતા ચાલતા તે બીજી બાજુ પહોંચ્યા. ઝડપથી વહેતી નદીમાં જવા કોઈ તૈયાર હતું નહીં. દરેક જણ એકબીજાને પહેલાં મોકલવા ધક્કા મારવા લાગ્યા હતા. કોઈ નદી પસાર કરવા તૈયાર નહોતું. નદી પસાર કરવા માટે કોઈ તૈયાર નહોતું. બધા બી ગયા હતા કે જો નદી પસાર કરશું ને વચ્ચે દોરડું ખસી ગયું તો આપણે પડી જઈશું, એમ કરીને એકબીજાને મોકલતા હતા અને ધક્કા મારતા હતા. તે હારમાં હું છેલ્લે ઊભી હતી, એ આશાએ કે મને કોઈ જોશે નહીં. પણ અમારા પ્રશિક્ષક, જે અમારા શિક્ષક હતા, એ હાથમાં કડી અને દોરડું લઈને મારી પાસે આવ્યા. હવે મને લાગ્યું કે છટકાશે નહીં. હું તૈયાર થઈ ગઈ, પણ હિંમત ચાલી નહીં. સાહેબ મારો ડર જાણી શક્યા નહીં. તેમણે મોટેથી કહ્યું, સંગીતા મેડમ માટે 3 હર્ષનાદ. એમણે એવી રીતે કહ્યું જોશથી કે સંગીતા મેડમ માટે 3 હર્ષનાદ. અને મને ખબર પડે તે પહેલાં કોઈએ મને ધીમેથી પાણીમાં ધક્કો મારી દીધો. મને મારા પગ થીજી ગયા હોય તેવો અનુભવ થયો. હું ધ્રુજવા લાગી. મારા દાંત જકડાઈ ગયા. મેં દોરડું પકડ્યું અને મક્કમતાથી મારા પગ નદીના તટ પર મૂક્યા. જેવું પાણીમાં ચાલવાનું ચાલુ કર્યું, નદી ઊંડી થતી ગઈ અને ધીમે ધીમે પાણી મારા ગળા સુધી પહોંચી ગયું. નદીની વચ્ચે મારું સંતુલન જતું રહ્યું અને હું લપસવા લાગી. હું ખૂબ જ ડરેલી હતી અને ખૂબ ઠંડી પણ લાગતી હતી.
દોરડું મારા હાથમાંથી સરકી જતું હતું. હું મદદ માટે બૂમો પાડવા લાગી. મને લાગતું હતું કે હું નદીમાં તણાઈ જઈશ, પણ ના, મેં જોયું કે હું કડીથી દોરડા સાથે બંધાયેલી હતી. હું અવાજ સાંભળી શકતી હતી. દોરડું પકડો, દોરડું પકડો, એમ અવાજ આવતો હતો. મેં જેમ તેમ દોરડું પકડવા પ્રયત્ન કર્યો અને મારી જાતને આગળ ધકેલી. ધીમેથી, થોડી હિંમત સાથે હું નદી કિનારે પહોંચી. હું નદીમાંથી જ્યારે બહાર આવી ત્યારે મને અનહદ ખુશી હતી. પડકારરૂપ કાર્ય પાર પાડવાની ખુશી હતી. મને હવે કિનારે ઊભી રહીને હું બીજાઓને દોરડું મજબૂતાઈથી પકડવાનું કહેતી હતી. મને ખબર પડી કે આ આત્મવિશ્વાસ સાથે હિંમતભેર પડકારોનો સામનો કરવાનું પરિણામ હતું. આગળ છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન કે શોધો અને લખો. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો પહેલો પ્રશ્ન આપણે જોઈશું, પર્વતારોહણ કરવામાં કેવા પ્રકારના સાધનોની જરૂર પડે છે? તો જવાબ છે, પર્વતારોહણ કરવા માટે લાંબા અને મજબૂત દોરડા, ખીલીઓ, કડી, હથોડી, ખીલાવાળા ગમબૂટ, પાણીની બોટલ, ખાવાના પેકેટ, સૂવાની કઈ બેગ હોય, પ્લાસ્ટિક ચાદર, પછી જરૂરી દવાઓ, ઓક્સિજનના સિલિન્ડર, આવી બધી જરૂર પડતી હોય છે. આગળનો સવાલ છે, તમે ક્યારે કડી અને દોરડું બીજા કોઈ કાર્ય માટે ઉપયોગ થતું જોયું છે? તો જવાબ છે કે હા, મેં કૂવામાં ડોલ કે ઘડો પકડી આપણે જ્યારે પાણી ખેંચતા હોય કૂવામાંથી ત્યારે આપણે જોયું હશે કે કૂવામાં દોરડાની જરૂર પડતી હોય છે બહાર કાઢવા માટે, કડીને દોરડાની. બરાબર. આગળનો પ્રશ્ન છે કે જો તમારે પર્વત પર નદી પાર કરવી હોય તો તમે બીજા કયા ઉપાય કરી શકો? તો પર્વત પર નદી પાર કરવા માટે હવા ભરેલી બોટમાં સ્પીડ ફાર્ડિંગ અથવા રોપવે હોય તો તેનો ઉપયોગ પણ કરી શકાતો હોય છે. આગળનો સવાલ છે, શા માટે પર્વતો પર આપણે વધારે શક્તિની જરૂર પડતી હોય છે? તો પર્વતો ઉપર આપણે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં ચડીએ છીએ. તે સિવાય ત્યાં ચડવા ઊંચો અને નીચો રસ્તાઓ ખરબચડા હોય છે, સીધા ચઢાણવાળા અને વળાંકવાળા હોય છે. તેથી પર્વત પર ચડવા આપણને વધારે શક્તિની જરૂર પડતી હોય છે. આગળનો સવાલ છે, તમે ક્યારેય બીજા કોઈ સાહસિક કાર્ય કર્યું છે? હોય તો સંભળાવો. જવાબ છે, હા, મેં મારા દાદા પાસેથી બીજા કોઈક સાહસિક કામ કર્યું હોય એવું સાંભળ્યું છે. તો તેમના ગામમાં રમેશભાઈએ ગામમાં ચોર આવ્યા હતા તો તેનો પીછો કરીને ચોરને પકડ્યો હતો. એવું સાહસિક કામ તેમના દાદાએ જોયું હતું. આગળનો સવાલ છે, તમે ક્યારે કોઈ સાહસિક કામ કર્યું છે? જો હા, તો તમારા વર્ગમાં કહો અને તેના વિશે તમારા શબ્દોમાં પણ તમે લખી શકો છો. તો તમે જે કાર્ય કર્યું હોય એના વિશે તમે લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. બરાબર છે, તમારે જાતે લખવાનું રહેશે. આગળ છે કે ખડકો ઉપર ચઢવું. તો અમારે ટેકલા ગામ પહોંચવા 15 કિલોમીટર ચાલવાનું હતું. આ ફેબ્રુઆરી 10, 1984ની વાત છે. તે ગામ 1600 કિલોમીટરની ઊંચાઈએ હતું. મારી પીઠ ઉપર લટકાવેલા થેલામાં અમારે જરૂરી બીજી વસ્તુઓ જેવી કે ખોરાકના પડીકા, પાણીની બોટલ, દોરડું, કડી, પ્લાસ્ટિક શીટ, ડાયરી, રૂમાલ, સાબુ, કોટ, સિસોટી, ગ્લવ્સ, ગોળ, ચણા અને બીજો નાસ્તો વગેરે હતા. અમે પગથિયા જેવા ખેતરમાં
ફળો અને શાકભાજી વાવેલા જોઈ શકતા હતા. અમે કર્નલ રામસિંગને 90 મીટરની ઊંચાઈએ સપાટ ખડક ઉપર ખીલા અને દોરડા સાથે ઊભેલા જોયા. અમે પહેલાં ખડકનું સાવધાનીપૂર્વક અવલોકન કરવા કહેવામાં આવ્યું હતું અમને, અને જ્યાં અમે અમારા હાથ અને પગ મૂકી શકીએ તે જગ્યાઓ ઓળખવા કહેવામાં આવ્યું. આજે હું પીછેહઠ કરવાની નથી. હું હારમાં એટલે હરોળમાં એટલે ચાલવામાં કયો નંબર હતો એમ હરોળમાં એમનો પ્રથમ જ ઊભી રહી પહેલાં જ ઊભી રહીએ. અમારા પ્રશિક્ષકે એટલે શિક્ષકે પોતાની કમરની આજુબાજુ દોરડું બાંધ્યું, કડી બાંધી અને લટકેલું જાડું દોરડું પકડ્યું. તેઓએ દોડતા હોય તેમ ચડવાનું ચાલુ કર્યું. મેં પણ મારી કડી બાંધી, પણ જેવું મેં મારું પહેલું ડગલું ભર્યું ને હું લપસી ગઈ અને ત્યાં દોરડાથી હિંચકા ખાવા લાગી. ચડતી વખતે તમારું શરીર 90 અંશના ખૂણે રાખો. મેં સાંભળ્યું, તમારી પીઠ સીધી રાખો, વાળશો નહીં, આવું એમના પ્રશિક્ષક કહેતા હતા એમને. તે ધ્યાનમાં રાખી મેં અનુભવ્યું કે ખડક સપાટ જમીન જેવા છે અને ચડવાનું ચાલુ કર્યું. પછી જ્યારે નીચે ઉતરવાનું હતું, જેમાં દોરડાનો ખાસ પ્રકારે ઉપયોગ થાય છે, જેને રેપલિંગ કહેવાય છે, મેં તે ડર રાખ્યા વગર કર્યું. બરાબર. એની આગળ બીજો એક પ્રશ્ન છે કે તમે ક્યારે ઝાડ પર ચડ્યા છો? તમને કેવું લાગ્યું? તમને ડર લાગ્યો? તમે ક્યારે નીચે પડ્યા છો? જો તમે ઝાડ ઉપર ચડ્યા હોય તો તમારે એનું ઉદાહરણ આપ્યું કે તમને લાગીને કેવું લાગ્યું. ઘણાને બીક બી લાગ્યું હોય, ઘણાને વાગ્યું બી હોય. બરાબર છે. આગળનો સવાલ છે, તમે ક્યારે કોઈને નાની દિવાલ પર ચડતા જોયા છે? તમારા વિચારે દિવાલ ચડવી અને ખડક ચડવામાં શું તફાવત છે? તો વિદ્યાર્થી મિત્ર, તમે કોઈને જોયા છે ખરા? જોયા હોય તો એને પૂછી જોજો કે દિવાલ ચડવી કંઈ સરળ નહીં હોય એના માટે, પરંતુ ખડક ચડવું ખૂબ જ કઠિન હોય છે. દિવાલ પણ ચડવી સરળ નહીં હોતી, પણ ઘણીવાર ચડી જતા હોઈએ છીએ આપણે નાની હોય તો. એવી જ રીતે ખડક પર ચડવું એ પણ આપણા માટે અશક્ય છે. જો ખડક ચડતી વખતે આપણે 90 અંશનો ખૂણો રાખવો ખૂબ જ જરૂરી હોય છે. આગળ છે કે એક રમૂજ બનાવ બન્યો એ લોકો સાથે, એના વિશે ચર્ચા કરી છે કે ફેબ્રુઆરી 14નો 1984નો. તો સાંજ હતી. ખાનદોબીને ભૂખ લાગી હતી. જે મિઝોરમ છોકરી હતી એને ભૂખ લાગી હતી. અમારી પાસે કંઈ જ ખાવાનું નહોતું. તે વાડ કૂદીને ખેતરમાં ગઈ. તેણે ઝડપથી 2 મોટી કાકડી તોડી અને પાછી આવી. તરત જ એક સ્ત્રી પાછળથી આવી અને તેણે તેને બેગથી પકડી. તે ખાનદોબીને પોતાની ભાષામાં કંઈક કહેવા લાગી. અમે તે શું કહી રહી છે તે સમજી શકતા નહોતા. ખાનદોબી તેને મિઝો ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરતી હતી, જે અમે પણ સમજી શકતા નહોતા. મેં હિન્દીમાં સમજવાનો પ્રયત્ન કર્યો, પરંતુ બંનેમાંથી કંઈ પણ ભાષા તે સ્ત્રી સમજતી નહોતી. અંતે મેં મારા હાથે માફી માંગવા હાથ જોડ્યા. એટલામાં અમારું જૂથ ખૂબ જ દૂર જતું રહ્યું. અંધારું થઈ ગયું. મને લાગ્યું અમે રસ્તો ભૂલી ગયા છીએ. હવે અમે સાચે જ ડરી રહ્યા હતા અને અમારી બેટરીથી પણ રસ્તો જોઈ શકાતો નહોતો. ઠંડી હોવા છતાં મને પરસેવો થવા લાગ્યો. મેં ખાનદોબીનો હાથ જોરથી પકડી રાખ્યો. મેં મોટેથી બૂમ પાડી, તમે બધા ક્યાં છો? તમે મને સાંભળી શકો છો? પર્વતોમાં મારા અવાજના પડઘા પડતા હતા.
અમે બંને મોટેથી અમારી સિસોટી વગાડવા લાગ્યા અને અમારી બેટરીનો પ્રકાશ ફેલાવા લાગ્યા. કદાચ જૂથને ખબર પડી કે અમે ખોવાઈ ગયા છીએ. અમે દૂરથી સિસોટીનો અવાજ સાંભળ્યો અને સંકેત સમજાઈ ગયો. અમે એકબીજાનો હાથ જોરથી પકડ્યો અને રાહ જોવા લાગ્યા. ખાનદોબીનીએ લાગ્યું કે અમારે વાત ચાલુ રાખવી જોઈએ. તેણે મિઝો ભાષામાં ગીત ગાવાનું ચાલુ કર્યું. થોડા સમય પછી અમે જૂથના સભ્યોને અમારી તરફ આવતા જોયા. અંતે અમે ફરી જૂથ સાથે થઈ ગયા. આગળ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્ર કે તમારા વર્ગમાં કોઈ એવું છે જેની ભાષા તમને સમજાતી નથી અથવા તે તમારી ભાષા સમજતા નથી. તમે આવી સ્થિતિમાં શું કરો? ઘણીવાર એવા વિદ્યાર્થીઓ હોય છે જે આપણી જોડે હોય છે જેને અલગ ભાષાના હોય છે, અલગ જ્ઞાતિના હોય છે. તો એના સામે એવા પ્રશ્નો થતા હોય કે આપણી ગુજરાતી ભાષા એ સમજી નહીં શકતા. આગળ છે કે તમે ક્યારે તમારો રસ્તો ભૂલી ગયા છો પછી તમે શું કર્યું? તો આવું કોઈ તમારી સાથે બન્યું હોય બનાવ તો તમે લખી શકો છો. તમારા વિશે વિચારે તમારે કે ખાનદોબીનીએ કેમ મોટેથી ગીત ગાયું હશે. બરાબર, વિચારો જો એને કેમ ગીત ગાયું હશે. કેમ કે તે લોકો ખોવાઈ ગયા હતા અને જૂથના સભ્યો અલગ પડી ગયા હતા. જો એ લોકો તેમના શોધતા આવી જાય તો એના માટે એ જોરજોરથી ગીત ગાતા હતા. બરાબર છે વિદ્યાર્થી મિત્ર. આગળ કહ્યું છે કે તમે કોઈને ડરથી બચાવવા કંઈ ખાસ કરતા જોયા છે? શું અને ક્યારે? તો કોઈ એવો બનાવ તમારી સાથે બન્યો હોય કે તમારો કોઈ નાનો ભાઈ હોય તેને અંધારાથી ડર લાગતો હોય તો રાતે તેને બાથરૂમ જવું હોય તો તેની સાથે ઘણીવાર કોઈ ટોર્ચ લઈને જતું હોય છે અને તેને બચાવવા પ્રયત્ન કરતા હોય છે. તો એવો કોઈ બનાવ તમે લખી શકો છો જો તમારી સાથે થયો હોય તો. બરાબર છે વિદ્યાર્થી મિત્ર. પછી આગળ કહ્યું છે કે એક ખાસ મહેમાન ફેબ્રુઆરી 15, 1984. તો રાત્રિ ભોજન બાદ અમે ખાસ મહેમાન બૈજેન્દ્રી પાલને મળ્યા. તે હમણાં જ માઉન્ટ એવરેસ્ટ ચઢવાની ટુકડીમાં પસંદગી પામ્યા હતા. તેઓ બ્રિગેડિયર જ્ઞાનસિંઘના આશીર્વાદ લેવા આવ્યા હતા. તે સાંજ ખુશીની હતી. અમે ગીતો ગાતા હતા. બૈજેન્દ્રી પણ અમારી સાથે પ્રખ્યાત પહાડી ગીત બેડુ પાકો બારા માસા કફલ પાકો ચેતા મેરી છૈલા ગાવામાં અને તેના પર નૃત્ય કરવામાં જોડાયા. તે સમયે અમને ખબર ન હતી કે બૈજેન્દ્રી પાલ ભારતની માઉન્ટ એવરેસ્ટ ચઢવાવાળી પ્રથમ મહિલા બનશે અને ઇતિહાસનું સર્જન કરશે. આગળનો કિસ્સો છે બરફમાં છાવણી, એટલે બરફની અંદર તંબુ બાંધવું. તો તે ફેબ્રુઆરી 18ની વાત છે, 1984. અમે 2134 મીટરની ઊંચાઈએ ઊભા હતા. અમારે રાત્રિ અહીં વિતાવવાની હતી. દરેક જણ તંબુ બાંધવામાં વ્યસ્ત હતા. અમે તંબુ માટે અને પાથરવા માટે 2 પડની પ્લાસ્ટિક ચાદરનો ઉપયોગ કર્યો અને ખિલ્લાઓ મારી તંબુ લગાવવા લાગ્યા. જેમ જેમ અમે એકબીજાથી તેને બાંધતા તરત જ બીજી બાજુએ પવન સાથે તે ઉડી જતા. ખૂબ જ ખેંચતાણ પછી અમે તંબુ બાંધી શક્યા. પછી અમે તંબુની આસપાસ ખાડો ખોદ્યો. અમને ખૂબ જ ભૂખ લાગી હતી. અમે ચૂલો બનાવી
રાંધવા માટે લાકડા, પથ્થરો અને અન્ય સામગ્રી શોધ્યા. જમ્યા પછી છાવણીની આસપાસનો કચરો ભેગો કરી બેગમાં ભર્યો. ઝડપથી અમે અમારી સોવાની બેગમાં ગયા, એટલે કે એમને જે સૂવા માટે તંબુ બાંધ્યું હતું એની અંદર તે ગયા. હું તેમાં સૂઈ શકીશ કે નહીં તેના વિશે ચોક્કસ નહોતું કે એમાં સૂઈ શકીશ કે નહીં, કે એમાં આરામદાયક ઊંઘ તો ના જઈ શકે. શું તેમાં ઠંડી નહીં લાગે? પરંતુ તે બેગ મુલાયમ પીછાઓથી ભરેલી હતી. જે હવાવાળી બેગ હોય છે, ઘણીવાર તમે જોઈ હોય કોઈ પિક્ચરોમાં કે એની અંદર હવા ભરીએ તો પોચી બેગ હોય તો એની પર સારી રીતે આપણે સૂઈ શકતા હોય છે. તો એનાથી જે અમને ગરમ રહેવામાં પણ મદદ કરે છે. અમે બધા ખૂબ જ થાકી ગયા હતા, એટલે ફરતા વેતર સૂઈ ગયા. સવારે અમે ઉઠ્યા અને જોયું તો બરફ પડતો હતો. સફેદ મુલાયમ બરફની પતરીઓ નરમાશથી પડતી હતી. વાહ, કેટલું સુંદર! છોડ, વૃક્ષો, ઘાસ અને પર્વતો બધું જ સફેદ દેખાતું હતું. આજે અમારે 2700 મીટરની ઊંચાઈએ ચડવાનું હતું. અમે લાકડીની મદદથી બરફમાં સાવધાનીપૂર્વક ચાલતા હતા. તે ખૂબ જ મુશ્કેલભર્યું હતું, કારણ કે અમે લપસતા જતા હતા. તેમ છતાં પણ બપોરે અમે બરફથી છવાયેલા પર્વતો પર પહોંચ્યા. અમે એકબીજા ઉપર બરફના ગોળા બનાવી ફેંકવાની અને બરફનો માણસ બનાવવાની પણ મજા માણી. આગળ કહ્યું છે કે છાવણીનો છેલ્લો દિવસ, ફેબ્રુઆરી 21, 1984ની આ વાત છે. અમે કેમ્પ ફાયરની તૈયારી કરતા હતા. દરેક જૂથે કાર્યક્રમ રજૂ કર્યા. અમે કેમ્પ ફાયરમાં ચોક્સ પર હસીને, ગાઈને તેમજ નૃત્ય કરીને મજા માણતા હતા. મધ્યરાત્રિ થઈ. બ્રિગેડિયર જ્ઞાનસિંહ ઊભા થયા અને મને બોલાવી. મેં વિચાર્યું, અરે, હવે મેં શું કર્યું? પરંતુ જ્યારે સાહેબે મારું નામ સૌથી સારા પ્રદર્શન માટે જાહેર કર્યું, હું સ્થિર ઊભી જ રહી ગઈ. તેમણે મને આશીર્વાદ આપ્યા અને મારા ગાલ પર ખુશીના આંસુ આવવા લાગ્યા. આગળ છે વિદ્યાર્થી મિત્રો કે તમારા મતે તંબુની આજુબાજુ ખાડો કેમ ખોદવામાં આવતો હશે? તો રાત્રિ રોકાવું હોય, જવાબ છે કે રાત્રિ રોકાતી વખતે ઝેરી જીવજંતુઓ અને સાપથી બચવા માટે તંબુની આજુબાજુ ખાડો ખોદવામાં આવતો હોય છે. આગળનો પ્રશ્ન છે, પર્વતારોહણ સિવાય બીજી કોઈ પ્રવૃત્તિ સાહસિક ગણી શકાય? તો કેમ ગણી શકાય? તેનો જવાબ છે કે પહાડી નદી પાર કરવી, પેરાશૂટ પર કૂદવું, સમુદ્રની લહેરો પર સ્કેરિંગ બોર્ડની મદદથી ચાલવું, બરફ પર સ્કેટિંગ કરવું, પછી તાડ કે નારિયેળીના ઝાડ પર ચડવું. આવી બધી ક્રિયાઓ પર્વતારોહણ સિવાયની પ્રવૃત્તિઓ કહી શકાતી હોય છે. વિદ્યાર્થી મિત્ર, હવે કૌંસમાં છે કે પર્વતની ટોચ ઉપર એકલા. તો અમુક શબ્દો મેં તમારા પ્રશ્નો આગળ કીધા છે, એ તમારે સ્વાધ્યાયમાં લખવાના રહેશે. તો આપણે આ જોઈએ આગળ કે પર્વતની ટોચ ઉપર એકલા. તો પર્વતોમાં રહેતી 12 વર્ષની છોકરી શાળાની પિકનિકમાં બહાર આવી. તેણે તેના મિત્ર સાથે 4000 મીટર પર્વતની ટેકરી પર ચઢાણ કર્યું. છોકરીઓએ આ સાહસ મજા માટે કર્યું. જલ્દીથી અંધારું થઈ ગયું અને તેઓ નીચે આવી શક્યા નહીં. તે ઠંડી અને ડરામણી રાત હતી. તેઓ કોઈ પણ ખોરાક વગર એકલા હતા
અને તે લાંબી રાત્રિ હતી. આ બેજેન્દ્રીપાલ જોડે બન્યું હતું જ્યારે તે નાની છોકરી હતી. બેજેન્દ્રીપાલ ઉત્તરાખંડના ગઢવાલ વિસ્તારના નાકુરી ગામમાં મોટા થયા હતા. મોટા થયા પછી જ્યારે તે નહેરુ પર્વતારોહણ સંસ્થામાં જોડાયા ત્યારે તેમના માર્ગદર્શન કોણે કર્યું હતું? બ્રિગેડિયર જ્ઞાનસિંહે કર્યું હતું. તેમણે તેમની તાલીમ સારી રીતે લીધી. તેમણે 1984માં મહિલા પર્વતારોહણ અભ્યાસક્રમમાં મહિલાઓને તાલીમ આપવાનું ચાલુ કર્યું. બેજેન્દ્રી માઉન્ટ એવરેસ્ટ ચઢાણ ટુકડીના સભ્ય તરીકે પણ પસંદગી પામી ચૂક્યા હતા. પછી બરફનું તોફાન. એની ઘટના છે કે 18 સભ્યોની ટીમમાં 7 મહિલાઓ હતી. 15મીની રાતે આખી ટીમ 7300 મીટરની ઊંચાઈ ચડી થાકી ગઈ હતી. ટીમે તેમના તંબુ બાંધ્યા, સૂઈ ગયા. મધ્યરાત્રિની આસપાસ તેઓએ મોટો ધડાકો સાંભળ્યો અને પછી પછડાટનો અવાજ સાંભળ્યો. તેઓ જાગે તે પહેલાં તંબુ ઉડી ગયા. કંઈક ખૂબ જ ભારે, તેમણે અથડાયું હોય તેમ ખૂબ જ ભયંકર બરફનું તોફાન હતું. બેજેન્દ્રી બરફમાં લગભગ આખી દટાઈ ગઈ હતી અને તેને માથામાં ઈજા થઈ હતી. ટીમના અન્ય સભ્યોને પણ ઈજા થઈ હતી. બીજાઓએ બરફની લાકડી અને કુહાડીથી બરફ ખોદી બધાને બહાર કાઢ્યા. બાકીના બધા ટીમના સભ્યો છાવણીમાં પાછા આવ્યા, પરંતુ બેજેન્દ્રી આગળ વધી ધીમે ધીમે પહાડી તરફ ચઢી. બેજેન્દ્રીએ 8600 મીટર ઊંચું માઉન્ટ એવરેસ્ટ, જે નેપાળમાં સાગરમંથા કહેવાય છે, ત્યાં 23મી મેના બપોરે 1 કલાક અને 7 મિનિટે પગ મૂક્યો હતો. તેમની સાથે ટીમના બીજા સભ્યો પણ હતા. એક જ સમયે પહાડીની ટોચ ઉપર 2 જણા ઊભા રહી શકે તેમ નહોતું. કોઈ સરકે તો તેઓ 1000 ફૂટ નીચે આવી જાય. જો તેઓ સરકી જાય તો નીચે સીધા પડી જાય. બેજેન્દ્રી અને તેના સાથીઓ બરફમાં ખાડો કર્યો અને કુહાડી સ્થિર બરફમાં ખોદી દીધી અને કડીની જેમ ઉપયોગ કરી તેઓએ પોતાનો દોરડા સાથે બાંધ્યો. ત્યારબાદ જ તેઓ બંને ત્યાં ઊભા રહી ગયા. તે ઠંડીથી ધ્રુજતા હતા, પરંતુ સફળ થયાની તેમને હૂંફ અનુભવતા હતા. તેમણે તેમનું માથું નમાવ્યું, ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને ફોટો લીધા. તેમણે દુનિયાની સૌથી ઊંચી પહાડી પર 43 મિનિટ વિતાવી હતી. બેજેન્દ્રીપાલ માઉન્ટ એવરેસ્ટની ટોચ ઉપર ચડનાર પ્રથમ ભારતીય મહિલા અને દુનિયાની 5મી મહિલા બન્યા હતા. વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં તમને પર્વતારોહણ વિશેની જાણકારી આપવામાં આવી છે. વિદ્યાર્થી મિત્ર, તેમણે અહીંયા શું કર્યું, કેવી રીતે પર્વત ચડ્યા, તેમણે અંદર શું શીખ્યા, શું તકલીફો થઈ, એ એના વિશે વાત કરવામાં આવી છે. વિદ્યાર્થી મિત્ર, એટલે કોઈ પણ પરિસ્થિતિમાં આપણે ડરવું ના જોઈએ, આપણે મજબૂત બનવું જોઈએ, તો જ આપણે આગળ આવી શકતા હોઈએ છીએ અને આપણા દેશનું ગૌરવ બની શકતા હોય છે. વિદ્યાર્થી મિત્ર, જે પ્રશ્નો મેં તમને સમજાવે છે એ તમારી નોટમાંનો અથવા વિનંતી ગૃહ કાર્ય માટે